Hello friends, I am Mehul Babadra from Saraswati Group of Education, right? And આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ક્રેપ સાયકલ વિશે અભ્યાસ કરવાના છે. લાસ્ટ ટાઈમ આપણે જે ટોપિક ચર્ચા કરી છે એ ક્રેપ સાયકલ પાર્ટ 1 હતો અને આજનો છે એ છે ક્રેપ સાયકલ પાર્ટ 2. લાસ્ટ ટાઈમ વોટ વી હેવ ડિસ્કસ તો કે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું કે જે લિંક રિએક્શન હોય છે જેમ કે ગ્લાયકોલિસિસ અને ક્રેપ સાયકલ વચ્ચેનું કનેક્શન ધેટ ઇઝ લિંક રિએક્શન which we have discussed last time અને એની અંદર ATP ફોર્મેશન કેમ થાય છે એનું કેલ્ક્યુલેશન પણ આપણે સ્ટડી કર્યું છે. Now we'll learn about the Krebs cycle in detail. રેડી કે એમાં રિએક્શનની અંદર કયા કયા પ્રકારના એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકનો ઉપયોગ થાય છે કયા કયા કોફેક્ટર્સનો ઉપયોગ થાય છે એના વિશે આપણે સ્ટડી કરશું. ઓકે, લેટ્સ બિગિન. We are going to talk about the TCA cycle. આપણે જે ચર્ચા કરવાના છે એ છે TCA સાયકલ જેને આપણે ક્રેપ સાયકલ પણ કહીએ છીએ, રાઈટ? સૌથી પહેલી વસ્તુ કે એસિટાઇલ કોએ which play very important role, right? પાયરુવિક એસિડ માંથી લિંક રિએક્શન દ્વારા એસિટાઇલ કોએ બને છે તો that is O here. I am writing O here. એસિટાઇલ કો, right? આ એસિટાઇલ કોએ છે which is a 2 કાર્બન કમ્પાઉન્ડ, રાઈટ? બે કાર્બન કમ્પાઉન્ડ છે. એની સાથે કોણ જોડાશે તો કે એની સાથે OAA, that means oxaloacetic acid, right? થોડુંક ઉપર લખું છું, that is oxaloacetic acid, right? oxaloacetic acid છે એ કેટલા કાર્બન કમ્પાઉન્ડ છે તો કે 4 કાર્બન કમ્પાઉન્ડ છે. હવે શું થાય છે તો કે આ સ્ટ્રક્ચર જે આપણે કીધું છે ત્યારે OAA આ બંને કમ્બાઈન થશે, રાઈટ? આ બંને કમ્બાઈન થશે અને એના દ્વારા શું બનશે તો કે એના દ્વારા આપણે આગળ પ્રોસેસ આગળ વધારીએ છીએ. સૌથી પહેલું સ્ટેપ ને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, રાઈટ? ધેટ ઇઝ સિટ્રિક એસિડ બનવાનું છે. શું બનશે? સિટ્રિક એસિડ. એટલે એનો મીનિંગ એ છે અહીંયા 4 કાર્બન કમ્પાઉન્ડ છે, આ 2 કાર્બન કમ્પાઉન્ડ છે, આ બંને ભેગા મળીને ટોટલ 6 કાર્બન નું સ્ટ્રક્ચર બને છે, ધેટ ઇઝ કોલ્ડ સિટ્રિક એસિડ બને છે. એ લખેલું છે આપણે સિટ્રિક એસિડ, રાઈટ? હવે આ જે સિટ્રિક એસિડ બને છે એને આપણે કહીશું સ્ટેપ નંબર 1. ઓકે, અને આ જે સિટ્રિક એસિડ બને છે એના માટે જે એન્ઝાઇમ લાગે છે, એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક, તો એ ઉત્સેચકનું નામ હું અહીં મેન્શન કરું છું, ધેટ ઇઝ સિટ્રેટ સિન્થેટેઝ, જેનો ઉપયોગ થાય છે કે જેના દ્વારા સિટ્રિક એસિડમાં કન્વર્ટ થાય છે. નાઉ નેક્સ્ટ સ્ટેપ, બીજું શું? આ ઓક્ઝેલોએસિટિક એસિડ અને એસિટાઇલ કોએ, રેડી, એ બે કમ્બાઈન થાય છે એટલે એને કન્ડેન્સેશન પ્રોસેસ કહી શકાય. અને આપણે એને કેવું હોય તો આપણે એને કહી શકાય કન્ડેન્સેશન. કારણ કે બે બંને ભેગા થાય છે રિએક્શન આપણે કન્ડેન્સેશન રિએક્શન કહી શકીએ, રાઈટ? ત્યારબાદ નેક્સ્ટ આપણે આવે છે નામ શું છે તો કે ત્યારે એક પ્રક્રિયા થાય છે ધેટ ઇઝ કોલ્ડ ડિહાઇડ્રેશન, એટલે કે સિટ્રિક એસિડ માંથી પાણીનો અણુ શું થવાનો છે તો કે દૂર થવાનો છે. સો આઈ એમ રાઇટિંગ ઓવર હિયર ધેટ ઇઝ H2O, એટલે પાણીનો અણુ શું થાય છે તો કે દૂર થાય છે. એમાંથી બને છે શું તો કે પાણીનો અણુ દૂર થઈ અને એમાંથી બને છે સિસ એકોટિનિક એસિડ. સિસ એકોનિટિક એસિડ આ બને છે. હવે સિટ્રિક એસિડમાંથી જે સિસ એકોનિટિક એસિડ બને છે તો એના માટે ડેફિનેટલી એક ઉત્સેચક પણ આવેલો હોય છે, રાઈટ? તો એ ઉત્સેચક કયો છે which is also very very important, right? તો એ ઉત્સેચકનું નામ છે એકોટિનેઝ. એનું નામ શું છે? એકોટિનેઝ. હું આ સાઈડમાં લખતો જાઉં છું. એકોટિનેઝ. ઉત્સેચક છે હું રેડ થી દર્શાવું છું જેને તમને સમજવું થોડું ઈઝી પડે.
This is an enzyme. This is E stand for enzyme. એનો મીનિંગ થાય છે ઉત્સેચકની વાત કરીએ છીએ. અહીં રિમૂવ થયું છે H2O. હવે આ જે પ્રોસેસ બની છે બરાબર છે એના માટે એ પ્રોસેસને કઈ પ્રોસેસ કહી શકાય તો કે એને ડિહાઇડ્રેશન આપણે કહી શકાય કારણ કે પાણી છે એ શું થાય છે રિમૂવ થાય છે. That is called જે બ્લુ પેનથી હું લખું છું અહીંયા dehydration. અને આ જે ડિહાઇડ્રેશન પ્રોસેસ છે બરાબર છે એના દ્વારા પાણી રિમૂવ થાય છે અને સિટ્રિક એસિડ માંથી સિસ એકોનિટિક એસિડ બને છે જેને આપણે સ્ટેપ નંબર શું આપશું તો કે જેને આપણે આપશું સ્ટેપ નંબર 2. This is done. Okay. Now next one. ફરી પ્રોસેસ આગળ વધે છે અને એમાંથી શું બને છે તો કે એમાંથી બને છે આઇસોસિટ્રિક એસિડ. આઇસોસિટ્રિક એસિડ. આ આઇસોસિટ્રિક એસિડ બને છે કઈ રીતે એ પહેલા સમજીએ આપણે તો કે આઇસોસિટ્રિક એસિડ છે એ પાણી એક્ચ્યુઅલી એમાં એડ થાય છે. લાસ્ટ સ્ટેપ ની અંદર શું હતું કે પાણી રિમૂવ થતું હતું અહીં શું થાય છે કે પાણી એડ થાય છે. ધેટ મીન્સ H2O is in એટલે કે પાણીનો અણુ છે એ એડ થાય છે અને અલ્ટિમેટલી આઇસોસિટ્રિક એસિડ બને છે. સેમ વસ્તુ જેમ આગળનામાં એન્ઝાઇમની જરૂર પડે છે સેમ એન્ઝાઇમ which react over here અહીંયા પણ એન્ઝાઇમ સેમ જ રહેવાનો છે. ધેટ ઇઝ કોલ્ડ એકોટીનેઝ. રાઈટ. અહીંયા જે ડિહાઇડ્રેશન પ્રોસેસ થાય છે અહીંયા પાણી એડ થાય છે તો એનું નામ શું આવશે તો કે એનું નામ આપશું આપણે હાઇડ્રેશન. નામ આપો હાઇડ્રેશન. બરાબર છે. સો ફરી એકવાર સિટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચકનો ઉપયોગ થયો છે અહીંયા એકોટીનેઝ ઉત્સેચકનો ઉપયોગ થયો છે અને થર્ડ વન પણ અગેન એકોટીનેઝ ઉત્સેચકનો જ ઉપયોગ થયો છે which you can see very clearly over here. Okay. આઇસોસિટ્રિક એસિડ છે એમાંથી શું થશે તો કે એમાંથી હવે નેક્સ્ટ સ્ટેપ છે એ બને છે ઓક્ઝેલોસક્સિનેટ. યસ. એ શું બનવાનું છે ધેટ ઇઝ કોલ્ડ નેક્સ્ટ સ્ટેપ બને છે એનું નામ શું છે તો કે એનું નામ છે ઓક્ઝેલોસક્સિનેટ. ઓકે. હવે આ જે ઓક્ઝેલોસક્સિનેટ બને છે બરાબર એ કઈ રીતે બને છે તો કે આઇસોસિટ્રિક એસિડ જે આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે એમાંથી હાઇડ્રોજન દૂર થશે અને કોણ લેશે તો કે એ હાઇડ્રોજન NAD છે એ લે છે અને એમાંથી શું બને છે તો કે NADH2. રાઈટ. તમે આ રીતે તેને લખી શકો છો. અહીં શું બની ગયું છે તો કે ઓક્ઝેલોસક્સિનેટ બન્યું છે. બીજી વસ્તુ જ્યારે પણ હાઇડ્રોજન રિમૂવ થતો હોય આ પર્ટિક્યુલર જગ્યાએથી અને NAD સાથે જોડાય છે એના માટે શબ્દો યુઝ થાય છે ધેટ ઇઝ કોલ્ડ ડિહાઇડ્રોજિનેશન. રેડી. તો અહીંયા ઉત્સેચક છે એનું નામ શું છે તો કે ઉત્સેચકનું નામ એ પ્રમાણે જ આપણે રાખશું. શું રાખશું તો કે આઇસોસિટ્રિક ડિહાઇડ્રોજિનેસ. આ શું છે તો કે ફરી એકવાર આ ઉત્સેચકનું જ નામ છે. જેને આપણે રાઈટ. સો આઇસોસિટ્રિક ડિહાઇડ્રોજિનેશન પ્રોસેસ આ કયા પ્રકારનું રિએક્શન છે અથવા સ્ટેપ કહી શકાય રિએક્શન છે તો આપણે ઓક્સિડેશન કહી શકીએ છીએ. તો અહીંયા હું લખું છું ધેટ ઇઝ ઓક્સિડેશન. ઓક્સિડેશન. ઓકે. સ્ટેપની વાત કરીએ તો કયા સ્ટેપ આપણે પહોંચ્યા છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, ધીસ ઇઝ સેકન્ડ સ્ટેપ. આપણું લાસ્ટ હતું ધેટ ઇઝ કોલ્ડ થર્ડ સ્ટેપ. આપણું શું છે તો કે ફોર્થ સ્ટેપ છે તો આપણે ફોર્થ સ્ટેપ પર પહોંચી ગયા છે. ઓકે. હવે જે ઓક્ઝેલોસક્સિનેટ છે એ કેમાં કન્વર્ટ થાય છે which is also very very important. આ બાજુ લખું છું જેની અંદર તમે જોઈ શકો છો રાઈટ. ઓક્ઝેલોસક્સિનેટ માંથી શું થાય છે તો કે પાંચમા સ્ટેપની અંદર ઓક્ઝેલોસક્સિનેટ છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે ધેટ ઇઝ CO2. રાઈટ. કાર્બન ડાયોક્સાઇડ શું થાય તો કે રિલીઝ થાય છે અને એમાંથી શું બને છે તો કે એમાંથી બને છે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ.
જેને આપણે અહીંયા લખીએ છીએ ફરી પણ અલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. આજે અલ્ફા કીટો ગ્લુટારિક એસિડ બને છે which I have written here. પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ શું થાય તો કે રિલીઝ થાય છે. અગેન અહીંયા પણ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકની ડેફિનેટલી રિક્વાયરમેન્ટ પડતો હોય છે. તો એ કયો એન્ઝાઇમ હશે? તો કે CO2 રિમૂવ થયો છે. તો અકોર્ડિંગ ટુ ધેટ આપણે કયો એન્ઝાઇમ હોઈ શકે? તેનું નામ હું લખું છું અહીંયા. ઓક્ઝેલો ડીકાર્બોક્સિલેઝ. ડીકાર્બોક્સિલેઝ. આ શું છે તો કે આ એક ઉત્સેચકનું નામ છે which I have written over here. અલ્ટિમેટલી એમાંથી આ ઉત્સેચક છે ઓક્ઝેલો ડિહાઇડ્રોજિનેઝ કે જેના દ્વારા એ કેમાં કન્વર્ટ થાય છે? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાં શું થાય છે તો કે કન્વર્ટ થાય છે. ઓકે, નાઉ નેક્સ્ટ સ્ટેપ. હજી આપણે આગળ જઈએ. અગેન આ આપણું છઠ્ઠા નંબરનું સ્ટેપ છે જેની અંદરથી પણ CO2 શું થવાનો છે તો કે રિલીઝ થવાનો છે. I'm written over here CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે. ક્યાંથી? તો કે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થવાનો છે. અને બીજી વસ્તુ એમાંથી હાઇડ્રોજન છે એ પણ શું થવાનું છે તો કે એનું એક્સેપ્ટ કોણ કરવાનું છે તો કે NAD. એટલે જે NAD ઓલરેડી આવેલો હોય છે એ એક્સેપ્ટ કરે છે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી હાઇડ્રોજન which convert into the NADH2 અથવા તમે NADH+H+ પણ લખી શકો છો. બંને રીતે તમે લખી શકો છો. અગેન આપણે એન્ઝાઇમની એટલે કે ઉત્સેચકની વાત આવે તો which is also important હું અહીં લખું છું કીટો ગ્લુટારેટ લખી શકીએ આપણે. ગ્લુટારેટ હાઇડ્રોજન રિમૂવ થવાની પ્રક્રિયા which you know that is called dehydrogenase. એ લખું છું dehydrogenase. ફરી એકવાર આ શું આપ્યું છે મેં તો કે અહીંયા લખેલું છે એ છે શું છે તો કે ઉત્સેચક છે which is again with the red marker pen dehydrogenase. રાઈટ. સો CO2 પણ રિમૂવ થાય છે અને ડિહાઇડ્રોજનેશનની પ્રક્રિયા થાય છે પણ એન્ઝાઇમનું જે નામ છે ઇટ ઇઝ કોલ્ડ ગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેઝ. રાઈટ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈ રહ્યા છીએ. હવે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાં છે એમાંથી બન્યું શું બેઝિકલી તો કે એમાંથી બન્યું હતું સક્સિનાઇલ CoA. સક્સિનાઇલ CoA આ શું છે તો કે પ્રોડક્ટ બની છે, ઘટક બન્યો છે. કેમાંથી બન્યો છે તો કે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી. કઈ પ્રક્રિયા થઈને તો કે CO2 પણ રિમૂવ થયો છે અને હાઇડ્રોજન છે NAD લઈને NADH2 માં કન્વર્ટ થઈ જાય. આ કયા ટાઈપનું રિએક્શન થઈ શકે તો આને ઓક્સિડેશન કહી શકાય કારણ કે NADH2 બને છે એટલા માટે આપણે એને કહી શકીએ છીએ. હવે આપણી પાસે શું આવ્યું છે તો કે આપણી પાસે છે સક્સિનાઇલ CoA. હવે આ જે સક્સિનાઇલ CoA છે એ કઈ તરફ જશે તો કે નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધે છે. તો અહીંયા મેન્શન કરું છું. રાઈટ. થોડો આપણે વ્યવસ્થિત લખી નાખીએ which will be easy for everybody. Succinate CoA. Now let me write like this. Okay. એમાંથી કેમાં કન્વર્ટ થાય છે તો કે સક્સિનિક એસિડ. પણ જ્યારે સક્સિનાઇલ CoA માંથી સક્સિનિક એસિડ ની અંદર બેઝિકલી રૂપાંતર થતું હોય બરાબર છે તો એની અંદર કઈ પ્રક્રિયા થાય છે તો એમાં મેઇનલી જે ADP છે ADP એ કેમાં કન્વર્ટ થઈ જાય છે ATP માં કન્વર્ટ થાય છે. ઓકે, એન્ઝાઇમ ડેફિનેટલી ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. આ એન્ઝાઇમ છે આનો છે પ્લીઝ ડોન્ટ ફોરગેટ about that one. અહીંયા જે એન્ઝાઇમ છે એનું નામ શું છે which is also important જેનું નામ છે સક્સિનાઇલ થાયોકાઇનેસ છે. શું નામ છે? સક્સિનાઇલ થાયોકાઇનેસ. ઓકે, સો આપણી પાસે પ્રોડક્ટ શું બની છે તો સક્સિનિક એસિડ. હવે આ જે સક્સિનિક એસિડ છે એમાંથી શું બનવાનું છે ધેટ ઇઝ અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇટ્સ રાઈટ. સો સક્સિનિક એસિડમાંથી બનશે અત્યારે ફ્યુમારિક એસિડ અથવા એને ફ્યુમારેટ કહી શકાય. આને સક્સિનેટ પણ કહેવામાં આવે છે. તો નેક્સ્ટ સ્ટેપ આવે છે ફ્યુમારિક
અથવા ફ્યુમારેટ પણ કહી શકાય, ફ્યુમારિક એસિડ કહી શકાય, which I have written over here. Step number જોઈએ, this is 1 2 3 4 5, this is 6 number, again I am writing over here, this is 7 number and this is 8 number. Okay, so અહીં સુધી ક્રેબ સાયકલ આપણે પ્રોસેસ જોઈ ચૂક્યા છે. I'll give you exactly 1 minute to read this. એક એક મુદ્દાઓ જો, કઈ કઈ પ્રોસેસ થઈ છે, રિએક્શન કયા કયા થાય છે, કયા કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે અને કઈ કઈ પ્રોડક્ટ એમાંથી રિમૂવ થાય છે. જેમ કે CO2 પણ પાંચમા સ્ટેપમાં છઠ્ઠા સ્ટેપમાં રિમૂવ થાય છે, which is also very very important, right? So exactly I'll give you 1 minute, just go through this. I hope that કે half portion complete કરી ચૂક્યા છો, right? Now the succinic acid. હવે આ જે succinic acid છે એ શું થશે તો કે એ કન્વર્ટ થશે અને succinate પણ કહેવામાં આવે છે, જે કન્વર્ટ થશે કેમાં તો કે ફ્યુમારેટ અથવા ફ્યુમેરિક એસિડ. રેડી? અહીંયા શું થશે તો જ્યારે સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડમાં કન્વર્ટ થાય છે ત્યારે FAD જે શું છે તો કે કોએન્ઝાઇમ છે જે FADH2 માં રૂપાંતર થશે, ટ્રાન્સફર થાય. FAD આ હાઇડ્રોજન ક્યાંથી આવ્યો છે તો કે સક્સિનિક એસિડમાંથી આવ્યો છે, રાઈટ? એન્ડ ધેન ફ્યુમેરિક એસિડ. ફ્યુમેરિક એસિડ છે એમાંથી શું થવાનું છે તો કે આગળ પ્રોસેસ થવાની છે અને આગળ પ્રોસેસ થઈ અને શું બનવાનું છે તો કે ફ્યુમેરિક એસિડની અંદર હવે 8 થશે H2O અને એમાંથી બનશે શું તો કે ફ્યુમેરિક એસિડમાંથી બનશે મેલિક એસિડ. અને જે એન્ઝાઇમ છે એટલે કે ઉત્સેચક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અગેન which enzyme which play very important role, which છે ફ્યુમારેઝ. હવે આ જે મેલિક એસિડ છે, અગેન મેલિક એસિડ કેમાં કન્વર્ટ થવાનું છે તો કે મેલિક એસિડ થવાનું છે ઓક્ઝેલો એસિટિક એસિડ. પણ અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીંથી પણ જે હાઇડ્રોજન છે રિમૂવ થવાનું છે, એ હાઇડ્રોજન કોના દ્વારા લેવામાં આવે છે તો કે NAD અને એમાંથી કન્વર્ટ થઈ જશે NADH2 અથવા તમે NADH+H+ પણ લઈ શકો છો. એન્ઝાઇમ which play very important role, મેલેટ તમે ડિહાઇડ્રોજિનેઝ કહી શકો કારણ કે હાઇડ્રોજન દૂર થાય છે, તો અહીંયા તમે લખી શકો એન્ઝાઇમ હું અહીંયા લખું છું મેલેટ ડિહાઇડ્રોજિનેઝ. ઓકે ફાઇન, રાઈટ? સો ઓવરઓલ તમે જોશો, ફરીથી આપણે રીકેપ કરી જઈએ. સૌથી પહેલી વસ્તુ, 2 carbon compound that is oxaloacetic acid which combine with the acetyl CoA બે ભેગા થાય છે અને કન્ડેન્સેશન પ્રોસેસ કહેવામાં આવે છે. એના માટે જે ઉત્સેચકનો ઉપયોગ થાય that is called citrate synthesis, એના દ્વારા કેમાં કન્વર્ટ થાય છે તો કે સિટ્રિક એસિડમાં કન્વર્ટ થાય છે. આ જે સિટ્રિક એસિડ છે એમાંથી પાણીનો અણુ દૂર થાય છે, પાણીનો અણુ દૂર થાય છે એટલે એને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે અને એના માટે જે ઉત્સેચક છે નામ છે એકોટિનેઝ. એમાંથી કન્વર્ટ કેમાં થયું તો કે સિસ એકોનિટિક એસિડમાં કન્વર્ટ થાય છે. ત્યારબાદ સિસ એકોનિટિક એસિડની અંદર પાણીનો અણુ એડ થાય છે, એન્ઝાઇમ સેમ રહેશે that is એકોટિનેઝ અને એમાંથી કન્વર્ટ થાય છે આઇસોસિટ્રિક એસિડ. પાણી એડ થાય છે એટલે એને હાઇડ્રેશન કીધું છે. આઇસોસિટ્રિક એસિડ છે એ શું થાય છે તો બધી હાઇડ્રોજન છે એ દૂર કરે છે. એ હાઇડ્રોજન કોણ લે છે તો કે કોફેક્ટર તરીકે, કોએન્ઝાઇમ તરીકે NAD આવેલું છે એ લઈ લે છે અને NADH2 માં કન્વર્ટ થાય છે. કયા એન્ઝાઇમની જરૂર પડશે તો કે આઇસોસિટ્રિક. તો લખો આઇસોસિટ્રિક. શું થાય તો કે હાઇડ્રોજન દૂર થાય તો એના માટે શું તો કે ડિહાઇડ્રોજિનેઝ શબ્દ આપણે યુઝ કરીએ છીએ. એ કેમાં કન્વર્ટ થાય છે તો કે ઓક્ઝેલો સક્સિનેટમાં કન્વર્ટ થાય છે. આ પ્રોસેસ છે એ કેવું કહેવાય તો કે ઓક્સિડેશન પ્રોસેસ થઈ છે. ઓકે, હવે આ ઓક્ઝેલો સક્સિનેટ છે એ શું થાય છે તો કે ઓક્ઝેલો સક્સિનેટ છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય છે. કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય છે એટલા માટે જે એન્ઝાઇમ છે એનું નામ શું છે તો કે ઓક્ઝેલો છે. તો ઓક્ઝેલો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થયો એટલે ડીકાર્બોક્સિલેઝ આ ઉત્સેચકનો ઉપયોગ થાય છે, રાઈટ? ત્યારબાદ આપણે આગળના સ્ટેપ પર આવીએ. તેમાંથી બને શું તો કે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. આ જે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે એ શું થાય છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે અને એમાં જે રહેલો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કોણ લે છે તો કે કોએન્ઝાઇમ લે છે that is NAD અને એમાંથી બને છે શું તો કે NADH2 માં કન્વર્ટ થાય છે. ઉત્સેચકનું નામ તો કે કીટોગ્લુટારેટ અથવા ગ્લુટારિક એસિડ અથવા ગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેઝ. વાય ડિહાઇડ્રોજિનેઝ? હાઇડ્રોજન છે દૂર થાય છે, that is the reason.
આ રીતે પ્રોસેસ આગળ વધે છે. ત્યારબાદ એમાંથી બને છે એ સમયમાં સક્સીનાઇલ CoA. સક્સીનાઇલ CoA છે એમાંથી સક્સિનિક એસિડ બને છે, પણ કઈ રીતના તો કે ADP છે એ ATP માં કન્વર્ટ થાય છે, મીન્સ 1 ફોસ્ફેટ એડ થાય છે, એટલે એને કહેવાય છે સક્સિનાઇલ થાયોકાઇનેઝ. આ શું છે તો કે સક્સિનાઇલ થાયોકાઇનેઝ જે મેં અહીંયા દર્શાવ્યું છે એ ઉત્સેચકનું નામ છે. આ કેનું નામ આપ્યું છે? મેં ઉત્સેચકનું નામ આપ્યું છે, રાઈટ. એમાંથી બને છે શું? સક્સિનિક એસિડ. હવે આ જે સક્સિનિક એસિડ છે એ શું થાય છે તો એમાંથી હાઇડ્રોજન પાછો દૂર કરે છે અને કન્વર્ટ થાય છે ફ્યુમેરિક એસિડમાં. રેડી? હાઇડ્રોજન દૂર થતો હોય તો એઝ પર ધ રૂલ્સ ડીહાઇડ્રોજિનેસ સક્સિનેટ તો છે, અને સક્સિનિક એસિડ પણ લખી શકો. આને આપણે સક્સિનેટ પણ કહી શકીએ છીએ. તમે લખવું હોય તો આને સક્સિનેટ પણ લખી શકો છો. તો આપણે શું કીધું છે તો કે સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ બને છે. તો નામ શું છે એન્ઝાઇમ? તો કે સક્સિનેટ. બેમાંથી કોઈ પણ એક લખીએ. પણ આપણે સક્સિનેટ યુઝ કરીએ છીએ. સક્સિનેટ શું તો કે હાઇડ્રોજન દૂર, તો કે ડીહાઇડ્રોજિનેસ. આગળ વધીએ છે પ્રોસેસની અંદર. ફ્યુમેરિક એસિડ બની ગયું છે. ફ્યુમેરિક એસિડમાં મેલિક એસિડમાં કન્વર્ટ કરે છે, પણ એના દ્વારા પાણીનો અણુ એડ થાય છે ત્યારે ફ્યુમેરિક એસિડમાં બને છે, અને એના માટે જે ઉત્સેચકનો ઉપયોગ થાય છે ધેટ ઇઝ કોલ્ડ ફ્યુમારેઝ. આ જે મેલિક એસિડ છે એ શું થશે તો કે મેલિક એસિડ છે એમાં પણ ફરી એકવાર ડિહાઇડ્રોજિનેસની ઉત્સેચકનો ઉપયોગ થશે છે, એટલે મેલેટ ડિહાઇડ્રોજિનેસ એના દ્વારા હાઇડ્રોજન મેલિક એસિડ દૂર કરશે અને એમાંથી બનશે ઓક્ઝેલો એસિટિક એસિડ. તો આ આખી પ્રોસેસ થઈ છે જેની અંદર ઘણા બધા અણુઓ અલગ અલગ જગ્યાએ રિમૂવ થાય છે. ઓકે, સ્ટેપ 9 પણ આપણે લીધા છે કે આ 6 નંબરનું સ્ટેપ છે. ત્યારબાદ આપણે આ નંબરનું છે નામ છે આપણે 7 નંબર આપી દઈએ છીએ, આનું આપણે આપી દઈએ છીએ 8 નંબર આપી દઈએ છીએ, આનું આપણે આપી દઈએ છીએ 9 નંબર આપી દઈએ છીએ, અને આને આપણે 10 નંબર આપી દઈએ છીએ. ઓકે, હવે આ પોર્શનને આખો સમજવા માટે થોડી ઘણી ટેકનિક્સ આપું છું જે તમારા માઇન્ડમાં રાખો તો તમને થોડુંક ઈઝી પડી શકે. સૌથી પહેલી વસ્તુ આપણે વાત કરીએ તો કે NaDH2 કઈ કઈ જગ્યાએ બને છે તો કે NaDH2 બને છે એના અલગ અલગ જગ્યાએ 4 જગ્યાએ બને, 3 જગ્યાએ બને છે. એક 4 નંબર ઉપર બને છે NaDH2 ફ્યુઝ C over here. મેં દેખાડતો જાઉં છું તમને. આ NaDH2 1, પછી આગળ તો અહીંયા પણ બને છે 2, એના સિવાય બને છે તો અહીંયા બને છે. રેડી? તો કેટલા નંબરના સ્ટેપ ઉપર બન્યું છે ટોટલ તમે જોઈ શકો છો કે 4 નંબરના સ્ટેપ ઉપર બને છે, 6 નંબરના સ્ટેપ ઉપર બને છે, અને કેટલા નંબરના 10 નંબરના સ્ટેપ ઉપર બને છે. રાઈટ? અને આપણે કઈ રીતના લખી શકાય તો કે 4 નંબર, 6 નંબર અને 10 નંબર. યાદ રાખવા માટે તમે આ રીતે પણ શોર્ટકટમાં યાદ રાખી શકો. રેડી? આમ પણ કહી શકો 4 + 2 = 6. 6 માં પછી 4 કરો તો 10. તો 4 નંબર, 6 નંબર અને 10 નંબરના સ્ટેપ ઉપર તમને યાદ રાખવાની ટ્રીક આપું છું કે જેના દ્વારા તમે યાદ રાખી શકો કે એટલા નંબર ઉપર NaDH2 બને છે. ધેટ મીન્સ ઓલ આર ઓક્સિડેશન પ્રોસેસ. ઓકે, હવે આપણે વાત કરીએ FAD, જે વિચ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ, રાઈટ? FAD તમે જોશો કે 8 નંબરના સ્ટેપ ઉપર મોસ્ટ પ્રોબેબલી જોવા મળશે. યસ, એ 8 નંબરના સ્ટેપ ઉપર છે. યસ, FADH2 કેટલા નંબરનું સ્ટેપ છે તો કે 8 નંબરનું. યુ કેન સી ઓવર હિયર, રાઈટ? તો શું લખશું તો અહીંયા હું 8 લખું છું, અને આ રીતે આપણે યાદ રાખી શકો 4 × 2 = 8. આ રીતે આપણે યાદ રાખી શકીએ. ઓકે, ત્યારબાદ વાત આવે છે ATP કેટલા ઉત્પન્ન થાય છે, કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે, કયા સ્ટેપ ઉપર થાય છે. મેં લખ્યું છે ATP, which you know very well. આમાં ATP કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે? આ જગ્યાએ. ઓકે, નંબર શું છે? 7. 8 માંથી 1 જાય તો 7 થશે. તો આ 7 નંબરના ઉપર શું ઉત્પન્ન થાય છે? આ. બીજી વસ્તુ CO2 ની આપણે વાત કરીએ તો કે CO2 કઈ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે તો કે CO2 બે સ્ટેપ છે, 5મા નંબરનું સ્ટેપ અને 6મા નંબરનું. લેટ્સ સી. આગળ જોતા જઈએ. યસ 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 યસ. યા, you can see over here CO2 is over here as well as CO2 is over here. તો બે જગ્યાએ ઉત્પન્ન થાય છે. સ્ટેપ નંબર છે કયું છે તો કે 5 નંબરના સ્ટેપ ઉપર પણ છે, અને બીજું છે 6 નંબરના સ્ટેપ. ઓકે, આ ખાલી ફક્ત ને ફક્ત તમારી જાણકારી માટે છે, તમને યાદ રહી શકે એટલા માટે મેં એક ટ્રીક આપી છે કે જેના દ્વારા તમે વસ્તુ યાદ રાખી શકો છો. ઉત્સેચકમાં આપણે શું યાદ રાખવાનું છે? ખાસ યાદ રાખવાનું કે જ્યાં હાઇડ્રોજન દૂર થાય છે એના માટે શબ્દ આપણે યુઝ કરશું ડીહાઇડ્રોજિનેસ. જ્યાં કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે એની આપણે શબ્દ લખશું ડીકાર્બોક્સિલેઝ. રાઈટ? કે જેના દ્વારા ઉત્સેચકના નામ તમે ઇઝીલી યાદ રાખી શકો છો. ઓકે, આ બધી વસ્તુ શું થઈ તો કે આ બધી પ્રક્રિયા દ્વારા અલગ અલગ પ્રોડક્ટ બને છે. એની સાથે 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 આ NaDH2 બને છે, FADH2 બને છે, આપણે H2 પર નાખીએ છીએ, FADH2 બને છે, ATP બને છે, CO2 રિલીઝ થાય છે. આ બધી વસ્તુ બને છે. ઓકે, આના દ્વારા ATP કેટલી ઉત્પન્ન થશે, which is a big question. જનરલી માઇન્ડમાં એ જ હોય છે કે ક્રેબ્સ ચક્રની પ્રોસેસ દરમિયાન ATP કેટલા બનતા હોય છે. ક્રેબ્સ ચક્રમાં એક્ચ્યુઅલી આ બધા ઘટકો બને છે. NaDH2, FADH2 અને આ બધા ATP આમાં બન્યું છે. પણ આના દ્વારા હવે આગળના સ્ટેપની અંદર એમાંથી ATP જનરેટ થશે. પણ આપણે જાણવું હોય કે કેટલા NaDH2 દ્વારા કેટલી ATP જનરેટ થશે તો એનું કેલ્ક્યુલેશન હું તમને હવે સમજાવું છું. ઓકે,
લેટ મી રબ ધીસ, મને રબ કરી નાખું છું આપણે. ટોટલ તમારે યાદ રાખવાનું છે કે 4 નંબર, 6 નંબર અને 10 નંબર ઉપર ટોટલ કેટલા NaBH2 બને છે તો અહીં લખતો જાઉં છું, જેની લીધે તમને કેલ્ક્યુલેશન કરવું ઈઝી પડે છે. આપણે ટોટલ 3 NaDH2, 1 FADH2, 1 ATP, right? CO2, which you know. Okay. આ ઇન્ફોર્મેશન લખું છું. આ એક ક્રેબ્સ સાયકલની આપણે લખેલી છે માહિતી. ઓકે. હવે સમજીએ આખી પ્રોસેસને. તો કે ગ્લુકોઝ, આ જે ગ્લુકોઝ છે એમાંથી શું બન્યું હતું તો કે પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડમાંથી શું બને છે તમને which you know very well. હવે ગ્લુકોઝમાંથી જે પાયરુવિક એસિડ બને છે કેટલા બને છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, that is 2, રાઈટ. એટલે હું બંનેને અલગથી સેપરેટલી લખવા માંગુ છું. 2 પાયરુવિક એસિડ, this is number 1 and this is number 2, right? Okay. પાયરુવિક એસિડ છે એ ક્યાં જાય છે તો કે પાયરુવિક એસિડમાંથી સૌથી પહેલા તો શું બને છે મહત્વનું છે તો કે એમાં બને છે એસિટાઇલ કોએ, અને જે એસિટાઇલ કોએ છે એ ક્યાં જાય છે તો કે એ જાય છે ક્રેબ્સ સાયકલ, જે આપણે સ્ટડી કરી ચૂક્યા છે અત્યારે. અને એના દ્વારા એને શું બનાવ્યું છે તો કે એના દ્વારા એને આટલી પ્રોડક્ટ બનાવી છે, which is very very important. 3 NaDH2, 1 FADH2, 1 ATP. ઓકે, કેલ્ક્યુલેશનની થોડીક આપણે વાત કરીએ તો કે જે પાયરુવિક એસિડ છે એમાંથી જે એસિટાઇલ કોઈની આપણે વાત કરતા તો તમને આઈડિયા હશે કે કાલના દેશમાં લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર તમે જોયું હતું કે એમાં NaD માંથી NaDH2 બને છે, રાઈટ. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું સમજાવવા જઈ રહ્યો છું અત્યારે, આ જે પોર્શન છે આ સુધીનો, આને આપણે કયું રિએક્શન કીધું હતું તો કે આને કહેવાય છે લિંક રિએક્શન, રાઈટ. હું બેયનું કેલ્ક્યુલેશન થોડું ઘણું અલગ કરીશ. આ NaDH2 છે. હવે એક 1 NaDH2 હોય, 1 NaDH2 એમાંથી આપણે કેટલા ATP બની શકે તો કે એમાંથી 3 ATP બની શકે, that is 1, રાઈટ. તો જે લિંક રિએક્શન છે એ કેટલી વાર થવાનું છે એક્ઝેક્ટલી તમે જો વિચારશો સારી રીતે તો પાયરુવિક એસિડ એકવાર આવે છે તો એમાંથી એક NaDH2 બને છે, પાયરુવિક એસિડ છે એ બીજી વાર આવશે તો બીજી વાર પણ NaDH2 બનશે. એનો મીનિંગ એ થાય છે કે પ્લસ 1 મોર NaDH2 અને 3 ATP એમાંથી પણ રિલીઝ થશે. આ કેનું મેં કેલ્ક્યુલેશન આપ્યું છે તો આ જે કેલ્ક્યુલેશન આપ્યું છે એ મેં આપ્યું છે લિંક રિએક્શન. So total if you consider 6 ATP બને છે. આ જે 6 ATP બને છે ફરી એકવાર સમજવા જેવું છે. આ 6 ATP બને છે એ મેં કેટલા આપ્યા છે તો કે 2 વાર પાયરુવિક એસિડનો ઉપયોગ કરી આપેલ છે. ઓકે, અહીંયા જે પ્રોડક્ટ બને છે એ એક પાયરુવિક એસિડ દ્વારા મેં સમજાવી છે, રાઈટ. તો પાયરુવિક એસિડ એક્ચ્યુઅલી તો છે કેટલા તો કે 2. તો આ જે પ્રોસેસ છે એ પણ પાછી બીજી વાર રિટર્ન થશે. તો અહીંયા જે લખ્યું છે બધું મારે કેટલી વાર લખવું પડે તો કે 2 વાર લખવું પડે. તો અહીંયા કેલ્ક્યુલેશન આ થશે. આપણો માની લો કે આ પાયરુવિક આ 1 છે અને આ 2 છે. તો પહેલા પાયરુવિક એસિડ દ્વારા જે બને છે એના દ્વારા હું આ 1 નંબર આને આપી દઉં છું, એના દ્વારા આ પ્રોડક્ટ બની. તો બીજા દ્વારા પણ આ રીતે બનશે. તો હું લખું છું 3 NaDH2. આ એક ચક્ર છે, ક્રેબ્સ ચક્ર, રેડી.
આ બીજી વાર ક્રેબ્સ ચક્ર થાય છે કારણ કે પાયરુવેટ એસિડ 2 છે તો ક્રેબ્સ ચક્ર પણ કેટલી વાર થશે 2 વાર. તો આમાં 3 NaDH2 બન્યા છે, આમાં બન્યા છે 1 FADH2 અને એક બને છે ATP. આ મારી પાસે બીજું કેલ્ક્યુલેશન. ઓકે, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ માહિતી જે આપણે ડિસ્કસ કરીએ છીએ અત્યારે તો કે એક NaDH2 દ્વારા કેટલા ATP બને છે તો કે 3 ATP બને છે. ઓકે ગુડ. એક FADH2 દ્વારા કેટલા બને છે તો કે એક FADH2 દ્વારા 2 ATP બને છે. ઓકે વેરી ગુડ. આ આપણું શું છે નોટ છે ઇમ્પોર્ટન્ટ, આ યાદ રાખવાનું છે આપણે. ઓકે, હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ. આનું આપણે કેલ્ક્યુલેશન થઈ ચૂક્યું છે. રેડી? ઓકે, તો આપણે સૌથી પહેલા જોઈએ કે કેટલા NaDH2 છે તો કે અહીંયા 3 છે, અહીંયા પણ કેટલા છે 3 છે. રેડી? તો કેલ્ક્યુલેશન કેવી રીતના થશે તો કે 3 ને 3 કેટલા થયા ટોટલ તો કે 6 NaDH2 કેમાં તો ક્રેબ્સ સાયકલના 2 ચક્ર ચાલે ત્યારે. તો અહીં લખું છું 6 NaDH2. એ શું લખ્યું છું મેં 6 NaDH2 લખ્યા છે. ફરી લખી દઉં છું 6 NaDH2. રેડી? પ્લસ વોટ તો કે 1 FADH2 here, 1 FADH2 here. તો ટોટલ કેટલા થાય છે તો કે આને આપણે અહીંયા લખી નાખીએ છીએ વ્યવસ્થિત રીતે થોડું. ઓકે, નીચે લખી નાખીએ છીએ 2 FADH2, 2 FADH2. વેરી ગુડ. સો આઈ એમ રાઇટિંગ here 2 FADH2. ઓકે, ATP કેટલા બને છે તો કે એક ATP અહીંયા અને એક ATP અહીંયા. એ કેટલા બન્યા છે ટોટલ કે 2 ATP અહીંયા બને છે. હવે આ બધાનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. કેવી રીતના કરશું તો કે NaDH2 1 NaDH2 માંથી 3 ATP બનતા હોય તો 6 માંથી કેટલા બને તો આને મલ્ટીપ્લાય કરી શું કરો આપણે શું કરશું તો કે 3 કરશું. આને મલ્ટીપ્લાય કરી તો કે અહીંયા કેટલા લખ્યા છે 2 છે અહીંયા 2 કરીએ છીએ આપણે. અહીંયા આપણે કંઈ કરવાની જરૂર નથી. 2 ATP ડાયરેક્ટ જ મળે છે, આમાં કેલ્ક્યુલેશનની જરૂર છે નહીં. ઓકે, 6 તરીને કેટલા થશે તો કે 18 ATP. 2 FADH2 નું કરીએ તો એમાં થાય છે 4 ATP પ્લસ 2 ATP તો બેઠા બેઠા આવે છે તો અહીં લખ્યું છે મેં 2 ATP. ઓકે, તો એક વાર કેટલા લખ્યા છે મેં 18 ATP. 04 means 4 ATP. કેમ આવ્યા છે કેલ્ક્યુલેશન મેં તમને આપ્યું છે 02 ATP. ઓકે, સો આટલા ATP છે એ ટોટલ 2 ક્રેબ્સ સાયકલ દ્વારા રિલીઝ થાય છે. ઓકે, આને હું ટોટલ કરું તો કે 18 છે. યસ, 18 માં 4 નાખો 19 20 21 22 માં 2 નાખો તો કે 24. ટોટલ 24 ATP રિલીઝ થાય છે. ઓકે, હવે આ તમને એમ પૂછવામાં આવે કે એક ક્રેબ્સ સાયકલ દ્વારા કેટલા ATP બને છે તો કે એક ક્રેબ્સ સાયકલ હોય તો આના અડધા કરવા પડે કારણ કે 24 ના અડધા એટલે 12. કારણ કે તમે આનું જ કેલ્ક્યુલેશન તો ફિલ કરવું પડે, બરાબર છે? તો એ મુજબ તમે ગણો તો 3 ને તમે કન્સિડર 3 3 9 9 ને 1 10 ને 11 ને 1 12 ટોટલ કેટલા થાય છે તો કે 12 થાય છે. પણ આપણે એક ક્રેબ્સ ચક્ર મુજબ ગણીએ તો પણ અહીંયા તો બે ક્રેબ્સ ચક્રની પ્રોસેસ કરી છે, એક આ અને એક આ. એ શું કરવાનું કે બે પાયરુવેટ એસિડ છે તો પ્રોસેસ પણ કેટલી વાર થશે 2. તો એ મુજબ 14 ATP મળે છે. એક ક્રેબ્સ ચક્ર દ્વારા 12 ATP મળે છે, બે ક્રેબ્સ ચક્ર દ્વારા 24 ATP મળે છે. હવે તમને એમ કે લિંક રિએક્શન અને ક્રેબ્સ ચક્ર બંને ભેગા મળી રેડી ટોટલ કેટલા ATP બનાવે તો કે 24 તો અહીંયા છે પ્લસ આનું કેલ્ક્યુલેશન થઈને કેટલા આવ્યા હતા બંને પાયરુવેટ એસિડ ને કન્સિડર કરીએ તો કે 6 ATP. તો કે 24 ને 6 કેટલા થાય તો કે 25 26 27 28 29 30. તો લિંક રિએક્શન દ્વારા એઝ વેલ એઝ ક્રેબ્સ ચક્ર દ્વારા ટોટલ 30 ATP બને છે. સો આ ટાઈપના કેલ્ક્યુલેશન પૂછી શકાય છે. ઓકે, આજે આપણે શું સ્ટડી કર્યું તો કે આજે આપણે પ્યોરલી ક્રેબ્સ ચક્ર સ્ટડી કર્યું છે. ક્રેબ્સ ચક્ર છે એ એમ્ફીબોલિક પ્રોસેસ છે વિચ યુ નો, જેમાં ઘણા બધા ઉત્સેચકનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના ઘણા બધા સ્ટેપ્સ છે. જેનું પહેલું સ્ટેપ તમને ઓલરેડી આઈડિયા છે કયું છે તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ આપણે વાત કરી હતી અને એસિટાઇલ કોએ એ કમ્બાઈન થઈને શું બને છે તો કે બને છે સિટ્રિક એસિડ બને છે, પછી આઇસોસિટ્રિક સિસ એકોનિટિક એસિડ બને છે, પછી શું બને છે તો કે અલ્ટિમેટલી આઇસોસિટ્રિક એસિડ બને છે. આ રીતે ધીરે ધીરે કરીને એક સ્ટેપ આવતા છે. ટોટલ 10 સ્ટેપ થાય છે, એમાં 10 પ્રકારના ઉત્સેચકનો ઉપયોગ થાય છે. અમુક સ્ટેજે FADH2 બને છે, અમુક સ્ટેજે NaDH2 બને છે, અમુક જગ્યાએ પાણી એડ થાય છે, અમુક જગ્યાએ પાણી રિલીઝ થાય છે, અમુક જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે.
અને એના દ્વારા અલ્ટિમેટલી આ બધા ઘટકો બને છે. આ બધા ઘટકો જાશે ક્યાં? તો કે અલ્ટિમેટલી આગળ જઈને પ્રોસેસમાં થશે અને એના દ્વારા ATP જનરેટ થવાના છે. આઈ હોપ ધેટ ટુડેઝ લેક્ચર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નીટની અંદર આમાંથી ઘણા બધા સ્મોલ નાના MCQ પૂછાય છે, તો પ્લીઝ આનું કેલ્ક્યુલેશન ધ્યાન રાખજો કે જેની લીધે તમને ક્વેશ્ચન કોઈ પણ પ્રકારના આવે, યુ વિલ બી એબલ ટુ આન્સર ધ ક્વેશ્ચન. થેન્ક યુ વેરી મચ.